નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સરસ મજાનો નિબંધ ગ્રામ્ય જીવન. સવારમાં સૂર્યની મીઠી કિરણો ધરતી પર પડે છે. ચારે તરફ પક્ષીઓના મીઠા અને મધુરા સાદ સંભળાય છે. વાતાવરણમાં તાજગી જણાય છે. આજુબાજુના ઘરોમાંથી વલોણાના નાદ સંભળાય છે અને લોકો પરોઢિયા ગાતા આનંદથી સવારનું સ્વાગત કરે. આ તો ગામડામાં જ જોવા મળે. ગામડામાં લીલા વૃક્ષો અને લીલા ઘાસના મેદાનોથી ચારે તરફ હરિયાળી જોવા મળે છે. ગામડાની નદીઓના સ્વચ્છ પાણીનો લોકો પીવામાં, ખેતીમાં, ઘરના જરૂરી કામમાં ઉપયોગ કરે છે. આજુબાજુ નાની ટેકરીઓ જોવા મળે છે જ્યાં બાળકો પકડદાવ, સંતાકૂકડી વગેરે રમતો રમે છે. ગામની વચ્ચે પાદર, જ્યાં વડીલો બેસી પોતાની દિનચર્યાની વાતો અને ચર્ચાઓ કરે છે. લોકોનું સાદું જીવન, શુદ્ધ ખોરાક, ગામડાની આબોહવા અને પોતાના કામમાં તેની મહેનત દ્વારા તેના જીવનને સ્વસ્થ બનાવે છે અને તેની આયુ લાંબી બને છે. પરંતુ ગામડામાં ઘણી સુવિધાઓના અભાવથી લોકો શહેર તરફ આગળ વધી રહ્યા છે. આજના આધુનિક યુગમાં ઉચ્ચ શિક્ષણ, વ્યવસાય, સુખ સવલતો વગેરે માટે શહેરીકરણ વધી રહ્યું છે. ધીરે ધીરે ગામડાઓ વિલુપ્ત થઈ રહ્યા છે. મોટી મોટી ફેક્ટરીઓ માટે ખેતરોનો નાશ કરવામાં આવે છે અને શહેરોની વસ્તી વધતા આજુબાજુના ગામડાનો શહેરમાં સમાવેશ કરી દેવામાં આવે છે. લોકોએ શહેર તરફ દોટ મૂકી છે. જો ગામડાઓનો શહેરમાં સમાવેશ થઈ જશે તો એની અસર આવનારી પેઢીઓ પર થશે. કદાચ એ ગામડું કેવું હોય એ જોઈ પણ નહીં શકે. તો બિનજરૂરી શહેરી વિસ્તારનો મોહ છોડી આપણે ગામડાનો વિકાસ કરવો પણ જરૂરી છે.